મારી નમ્ર વિનંતી છે બધાને, વિપુલભાઈએ ગઈ વખતે એનાઉન્સમેન્ટ કર્યું હતું કે આ સિઝન હવે ચાલુ જ રહેશે, આવતા વર્ષે નેક્સ્ટ યર એના પછી પણ. તો આપણે સિંગર્સ જેટલા પણ છે એ સોંગ સિલેક્શન પહેલા એટલું વિચારે, ગોડ ગિફ્ટ બહુ 100% માંથી 1% હોય છે કે જેને ગોડ ગિફ્ટ હોય છે. બાકી સોંગ સિલેક્શનમાં આપણે જો ક્લાસિકલ ન શીખતા હોઈએ તો અમુક સોંગને ન ડૂબ અને સિમ્પલ સોંગ પસંદ કરવા અથવા તો કોઈ મ્યુઝિશિયનનો કોન્ટેક્ટ કરવો કે ભાઈ મારા અવાજની અંદર હું સિમ્પલ કયું સોંગ ગાઈ શકું, તો વધારે ફેર પડશે. અને આની અંદર કોમ્પિટિશનની અંદર તમે એવું ના માનો કે તમે અઘરું સોંગ ગાઓ એટલે તમને ફર્સ્ટ મળે. તમે સૂર તાલ અને જે સોંગ છે એના વેરિએશન ભલે ઓછા હોય પણ એ ઓછા વેરિએશન તમે નિભાવી શકો છો તો તમને નંબર મળશે. બાકી અઘરું સોંગ લઈ અને તમે એની અંદર ઘણું બધું ચૂકી જશો તો તમને નંબર નહીં મળે. એટલે સોંગ સિલેક્શન જે છે ને એના માટે મારી ખાલી રિક્વેસ્ટ છે, જ્યારે આપણે રૂલ્સ ગ્રુપમાં આપણે મોકલી હતા ને ત્યારે સોરી ખાલી કેરીઓકે ટાઈમ ડ્યુરેશન સમજો તમે બોલી લો પછી હું જવાબ આપું. જી ચોક્કસ. રૂલ્સ ની જગ્યાએ છે 9 વાગે બધા ભેગા થવાનું રૂલ્સ હતું. સમયનું બિલકુલ નથી કે તે એડજસ્ટમેન્ટ નું રેડી શું કરવા. જસ્ટ વાત એ છે કે કેરીઓકે કમ્પલસરી છે એ કહેવામાં આવ્યું હતું જ્યારે રૂલ્સ બહાર પડ્યા. અને અત્યારે છે ને સડનલી કાલે રાત્રે મેસેજ આવે છે કે કેરીઓકે સાથે છે નથી, તો મને ખાલી તમારે ચોઈસ કરવાની. ના તમારે ચોઈસ કરવાની. તમે રૂલ્સમાં સર કમ્પલસરી એવો તો તમારે ફોન ના રૂલ્સમાં કશું નથી લખ્યું. આપણે એક મિનિટ સેમી ફિનાલેમાં પણ આપણે કમ્પલસરી નહોતું, બરાબર? અને ગ્રાન્ડ ફિનાલેમાં બી તમારે જો કેરીઓકે સાથે ગાવું હોય તો તમારું ઓપ્શન છે, તમારે કેરીઓકે સાથે ના ગાવું હોય તો પણ તમારી પાસે ઓપ્શન છે. આટલું ફ્લેક્સિબલ ફોર્મેટ છે છતાં તમે અમારી ભૂલો કાઢો છો. આઈ એમ સોરી, ધીસ ઇઝ નોટ એક્સેપ્ટેબલ. આટલું નાના પોઈન્ટ ઉપર તમે ગાયક છો. ના તમને પ્રોબ્લેમ શું થયો મને કહો. તમને પ્રોબ્લેમ શું? આપણે તમારો પ્રોબ્લેમ સોલ્વ કરીએ. તમને પ્રોબ્લેમ શું થયો? મને અત્યારે કેરીઓકે એનું મ્યુઝિક વધારે છે ને, હું જનરલી કેરીઓકે વગરમાં વધારે કમ્ફર્ટેબલ છું. હા તો કેરીઓકે વગર એક લાઈન તમને વગર કેરીઓકે. હા નો પ્રોબ્લેમ ડન પ્રોબ્લેમ સોલ્વ. ઓકે ડન. થેન્ક યુ સો મચ સર, આઈ એપ્રિશિએટ.